બનાસકાંઠા જિલ્લામાં નવીન બનાવેલ જોડતા માર્ગની અધૂરી કામગીરી ક્યારે થશે પૂર્ણ? કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી હાઈવેથી રામાપીર મંદિર સુધી રોડ બનાવવામાં આવ્યો, પણ 4 મહિના થયા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટો માટે કામ ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષે ભરાયા. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી હાઈવેથી રામાપીર મંદિર સુધી રોડ બનાવવામાં આવ્યો છે, પણ 4 મહિના થયા હજુ સુધી સાઇટોમાં માટે કામ ન કરાતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી સ્થાનિક લોકોને વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. વાહન નીચે ઉતરી જવાથી અકસ્માતનો ભય રહે છે. સાઇટો વાહન નીચે ઉતરવાને કારણે ઘસારાથી રોડની સાઇડો તૂટે છે. આગામી ચોમાસું હોવાથી પણ સાઇટો તૂટવાની સંભાવના દેખાઈ રહી છે. સ્થાનિક લોકો દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ સિહોરી કચેરીએ મૌખિક રજૂઆત કરી હોવા છતાં ધ્યાન પર ન લેતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. મીડિયામાં જણાવ્યું હતું, જલ્દી નાયબ કાર્યપાલક અધિકારીને ધ્યાને લઈ કોન્ટ્રાક્ટર જોડે સાઇટો બુરાવે. આગામી ચોમાસું હોવાથી રોડ તૂટવાની સંભાવના જોવાઈ રહી છે અને જલ્દી ધ્યાને લઈ સાઇટો ન બુરાય તો આગામી જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા.